નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ટેબ્લેટ સહાય યોજનાની જે સ્કીમ છે એ આની ઓફિશિયલ વેબસાઇટ પર ઓપન કરી દેવામાં આવી છે। તો તમે કઈ રીતે આને ઓપન કરી શકો છો અને કઈ રીતે આની ઇન્ફોર્મેશન લઈ શકો છો એની ચર્ચા આપણે આજે વિડીયોમાં કરીશું। કોના માટે આ ફોર્મ ફિલ કરવાના ચાલુ થયા છે અને એની ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે એસસીબીસી, ઈબીસી અને એનટીડીએનટીની જે સ્કીમ્સ છે એના પર ટચ કરશો ત્યારે તમને આ સ્કીમમાં જે લોકો અપ્લાય કરે છે એમના માટેની સ્કીમ્સ બધી એ તમને જોવા મળશે। એમાં સૌથી પહેલાં તમને સિલેક્ટ ફાઇનાન્શિયલ યરનો ઓપ્શન મળી રહેશે। તમારે અહીંયા સિલેક્ટ ફાઇનાન્શિયલ યરમાં 2023-24 કરી દેવાનું રહેશે। એના પછી તમને અહીંયા બધી સ્કીમ્સ જોવા મળી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો કે ટેબ્લેટ અસિસ્ટન્ટ ટુ એસસીબીસી સ્ટુડન્ટ્સ એ ઓપન થઈ ગયું છે, પરંતુ હજુ આની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી નથી। પહેલાં જ્યારે આ સ્કીમ બંધ હતી ત્યારે આ રેડ કલરમાં બતાવતા હતા, પરંતુ હવે બ્લુ થઈ ગયું છે। મીન્સ હવે આ સ્કોલરશિપ પણ મળવાપાત્ર રહેશે। તમે અહીંયા જોઈ શકો છો કે બાજુમાં પીએમએસએસવી પણ બતાવી રહ્યા છે, કેમ કે એ પણ સ્કીમ્સ અત્યારે ઓપન છે। તમે અહીંયા જોઈ શકો છો કે આમના માટે ટેબ્લેટ અસિસ્ટન્સવાળી સ્કીમ ઓપન થઈ ગઈ છે। તમારે આની અંદર અપ્લાય કરવું હોય તો તમારે અહીંયા ટીક કરીને કરી દેવાનું રહેશે। જ્યારે આની ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે અમારી ચેનલમાં તમારે આ ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી આપતો પણ વિડીયો પૂરો પાડવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરો। એના પછી હવે આપણે જોઈએ કે આ તો થઈ એસસીબીસી, ઈબીસી અને એનટીડીએનટી સ્ટુડન્ટ્સથી। હવે આપણે એસટીની જે સ્કીમ્સ છે એની અંદર ચેક કરીશું કે એમના માટે શરૂ કરી દેવામાં આવી છે કે નહીં। તો તમારે અહીંયા ફાઇનાન્શિયલ યર 2023-24 કરી દેવાનું રહેશે। એસટીના જે સ્ટુડન્ટ છે એમના માટે અત્યારે કોઈ પણ સ્કીમ ઓપન નથી, એટલે બધું જ રેડ કલરમાં બતાવી રહ્યા છે। એની સાથે સાથે ટેબ્લેટ અસિસ્ટન્ટવાળી જે સ્કીમ્સ છે એ પણ ઓપન કરવામાં નથી આવી। મીન્સ જે સ્કોલરશિપ છે એ એસટી સ્ટુડન્ટ્સને નહીં મળે ટેબ્લેટ માટે। એના પછી હવે આપણે જોઈએ એસસીની સ્કીમ। એ એસસીની સ્કીમ્સ છે તો એસસીના જે સ્ટુડન્ટ છે એમને એસસીમાં અપ્લાય કરી દેવાનું રહેશે। પછી એ તમે જોઈ શકો છો કે એસસીના જે સ્ટુડન્ટ છે એમના માટે પણ આ સ્કીમ હજુ ઓપન થઈ નથી, કેમ કે અહીંયા રેડ કલરનું બતાવી રહ્યા છે એટલા માટે। મીન્સ હવે આ સ્કીમ્સ એમના માટે હજુ ચાલુ થઈ નથી। જ્યારે આ સ્કીમ્સ ચાલુ થશે ત્યારે એમને આવા બ્લુ કલરમાં એમને આ સ્કીમ્સ જોવા મળશે। તો અત્યારે એસટીના સ્ટુડન્ટ્સ માટે પણ શરૂ નથી થઈ અને એસસીના સ્ટુડન્ટ્સ માટે પણ શરૂ નથી થઈ। આ સ્કીમ જે છે એ ઓનલી ઈબીસી, એનટીડીએનટી એન્ડ એસસીબીસીના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે આ સ્કીમ ચાલુ કરી દેવામાં આવી છે। અત્યારે ટેબ્લેટ સહાય યોજના ઓનલી એસસીબીસી, ઈબીસી અને એનટીડીએનટીના સ્ટુડન્ટ્સ માટે ઓપન કરવામાં આવી છે, પરંતુ હજુ એની ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી। તો આની જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે પછી તમે આના ફોર્મ ફિલ કરવાનું ચાલુ કરી શકો છો, અને ત્યાં સુધીમાં એસટી અને એસસીના સ્ટુડન્ટ્સ માટે પણ આ સ્કીમ ઓપન થવાના ચાન્સીસ વધારે છે। તો અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને જરૂર જોઈન કરો, જેથી તમને સૌથી પહેલાં આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।